આજે રાજ્યના કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને ઈમેલ કરી અને માંગ કરી છે કે ગત ઉનાળુ સિઝનમાં જેવી રીતે તમે તુવેરના 17,000 ખેડૂતો, રાયડાના 18,000 ખેડૂતો અને ચણાના 52,000 એમ મળીને 87,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કર્યા હતા. કારણ એવું આપ્યું હતું કે અમારી સેટેલાઇટ ઇમેજમાં તમારા ખેતરમાં આ કે આ પાક વાવેલો નથી. અત્યારે મગફળીનું રજીસ્ટ્રેશન ચાલે છે. રજીસ્ટ્રેશનમાં ખેડૂતે તલાટી મંત્રીનો દાખલો આપ્યો છે. હારે રજીસ્ટ્રેશનમાં ખેડૂતે પોતાનો પાક પણ દર્શાવેલો છે. એટલે કૃષિ મંત્રી, મુખ્યમંત્રી શ્રી, આપને અમે ગુજરાતના ખેડૂતો માંગ કરીએ છીએ કે અમે કરાવેલો રજીસ્ટ્રેશનનો પાક, તલાટી કમ મંત્રી આપેલો દાખલો, તમારે જે સેટેલાઇટ ઇમેજ લેવાની હોય ઇમેજ લઈ લ્યો અને અમારા ખેતરમાં તમારા રાજ્યના ખેતી નિયામકને મોકલવા હોય તો એને મોકલો, ડીડીઓને મોકલવા હોય તો ડીડીઓને, ટીડીઓને મોકલવા હોય તો ટીડીઓને, ગ્રામસેવકને મોકલવા હોય તો ગ્રામસેવકને, તલાટીને મોકલવો હોય તલાટીને. જેને મોકલવો હોય એને મોકલી અમારા ખેતરમાં સોયાબીન, મગ, અડદ અને મગફળી જે અમે પાક દર્શાવ્યો છે એ જ પાક વાવ્યો છે એ ક્રોસ વેરીફાઈ 25 સપ્ટેમ્બર પહેલા કરી લેજો. અમે મગફળી, સોયાબીન, અડદ કે મગ ઉપાડી લીધા પછી આ સેટેલાઇટના ઇમેજના નાટકો બંધ કરી દેજો.